નમસ્તે, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ એપલ કિચનમાં। આજે આપણે લોટને બાફવાની ઝંઝટ વગર ઘઉંના લોટમાંથી બનતી ક્રિસ્પી અને સ્વાદિષ્ટ ચકરી બનાવીશું। તો તેના માટે પહેલાં 2 વાટકી ઘઉંનો લોટ લઈ લેશું। પછી તેમાં 2 ચમચી લાલ મરચું પાવડર ઉમેરીશું। 1 ચમચી ધાણા જીરું પાવડર ઉમેરીશું। અડધી ચમચી ગરમ મસાલો પાવડર ઉમેરીશું અને સ્વાદ અનુસાર નમક ઉમેરી લેશું અને 3 ચમચી જેટલા સફેદ તલ ઉમેરી લેશું। પછી બધા મસાલાને લોટ સાથે મિક્સ કરી લેશું। બધા મસાલા મિક્સ થઈ જાય પછી આપણે 3 ચમચી જેટલું તેલ અથવા તો ઘી ઉમેરી લેવાનું છે અને લોટને બરાબર રીતે મિક્સ કરી લેશું। આ રીતે મુઠ્ઠી પડે એ રીતે મિક્સ કરવાનો છે। પછી આપણે થોડું થોડું પાણી ઉમેરતા જશું અને લોટને તૈયાર કરતા જશું। આ રીતે લોટ તૈયાર કરી લેવાનો છે। એકદમ કડક પણ નથી રાખવાનો અને સાવ નરમ પણ નહીં, મીડિયમ સાઇઝનો રાખવાનો છે। અને પછી ચકરીનું મશીન લઈ લોટમાંથી એક મોટો લુવો લઈ લેશું અને તેને આ રીતે વાળીને મશીનમાં રાખી દેશું અને પછી ચકરીનું મશીન પેક કરી લેશું। અને પછી થાળીમાં આપણે આ રીતે મશીનને ફેરવતા જશું અને ચકરી તૈયાર કરતા જશું। આ રીતે મશીનના 4 થી 5 આટા ફેરવીશું એટલે ચકરી તૈયાર થઈ જશે। તો પહેલાં આપણે બધી જ ચકરી તૈયાર કરીને રાખી દઈશું અને પછી તેલ ગરમ થઈ જાય એટલે તેમાં એક પછી એક ચકરી ઉમેરતા જશું અને તળી લેશું। આ ક્રિસ્પી ચકરી ચા સાથે ખૂબ જ ખાવાની મજા આવે છે। તમે પણ એકવાર જરૂર ટ્રાય કરજો, ઘરમાં બધાને ભાવશે જ। અને પછી તેને ધીમી આંચ ઉપર હળવા હાથે ફેરવતા જશું અને તળી લેશું જેથી ચકરી અંદરથી પણ એકદમ ચડી જાય અને એકદમ કરકરી તૈયાર થાય। ચકરી આ રીતે બ્રાઉન કલરની થઈ જાય એટલે આપણે કાઢી લેશું। તો બસ, બાળકો માટે એકદમ કરકરી અને સ્વાદિષ્ટ ચકરી તમે ઘરે જ બનાવીને તૈયાર કરી શકો છો। જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયાને લાઈક કરી દેજો અને તમારા પરિવાર કે મિત્રો સાથે શેર કરજો। અને જો ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ફરી આપણે મળીશું એક નવી રેસીપી સાથે।